જે વખત ફૂલ વાય ને એ વખત તેવો નકર્યો તો ને તે કીધું ઊન તો ખરા ને થોડું ઘણું દેવું હતું ને એને કીધું પટી જા. પણ ખરેખર ભગવાન એવો વરસાદ આમ તો આવ્યો ને બિન સિઝન નો તે બધી સાપ ખેતી બગાડી જાય. આમાં પોચ પછી કમાવાની આશા હતી ને એ અમે કોઈ આવે એવું નહીં. કીધું પોચ રૂપિયા મરે ને તો થોડું ઘણું દેવું ટૂંકું થાય. કોનો ફોન આવ્યો? હેલો, હા હા, ઓળખ્યા બોલો. હા ઓવા હા, મારા તમને પૈસા આલવાના મને ખબર છે, પણ હું તમને વાત કહું, મારી વાત તો સાંભળો. આ કીધું ફૂલમાં થોડા ઘણા પૈસા મળે ને કે તમારું દેવું ટૂંકું કરી દો, પણ મારો વર્ષો આ ફૂલ જ બગડી જાય ને એવું છે. મને ખબર હતી તમારો વાયદો સાચવવાનો હા, હું તારીખ નહીં ભૂલ્યો, પણ મારા ખરા ને ફૂલમાંની આશા હતી. કીધું 5 પછી આવો ને તો 5 રૂપિયા એમાં ટેકા એવાનું ઓછું કરી દઉં દેવું. ફૂલનો એક બે બહુ એવા ઉતરે ને હારા તો એમાં તમારા પૈસા હાલી જ દેવાના હતા, પણ વરસાદ એવો પડ્યો છે ને તે બધો શા ફૂલ બગડી ગયો હવે. અત્યારે તો પૈસા મારા ખરા તમને આલવાના જ છે. હા હા, કશો વાંધો નહીં, તમારો વાયદો હું સાચવી રહ્યો એની ચિંતા તમે કરશો નહીં. મને ખબર તમે મને પૈસા આલ્યા છે પણ મારા આલવાના છે. મારી વાત સાંભળો, આજના આજ તો તમારે પૈસા મારા પણ ઘેર હોત તો આજના જ આલી દો, પણ મને તમે 2 દાડાનો વાયદો આલો. હું તમને 2 દાડા ગમે તે તમને પૈસા કરી આલું છું, પણ તમે મને 2 દાડાનો સમય આલ્યો હોત તો સારું હતું યાર. કશું વાંધો નહીં, હેડો ગમે તે સગવડ કરું છું હું આગી પાછી. હા, મારે આજના જ પૈસા માગે, મારે કરવાનું હું આશા હતી અમારે પોણી ફરી વાળી અમે શું કરવાનું મારે, પણ ગમે તે કરી મારા વાયદો તો સાચવવો પડશે. કે આખા ગામમાં કોઈ હાલે એવો નહીં, પણ એક માણસ છે એના પાન જવા દે. વાળી હેરે તો મોની જાય તો સારી વાત છે, તો વળી એનો વાયદો સાચવી લઉં. મને ઘેર જવા તો દે મને, જો આલું તો સારી વાત છે, તો પછી જઈને પૈસા લઈ આવું. ફટાફટ પાણી મેલીને સરસ મજાનું ગરમ થાય ને એટલે નહીં જ નાખવું છે. મોય લેબડો નાખ્યો છે એટલે શરીર માટે સારું રે. પછી પેટી તો જઈ આ પેટીએ શિકાર ડોશીએ 100 મેલી છે. મને તો પેટીએ પાછી નહીં જરાક ખબર ના પડે. પેટી શું લાગર પડી હોત તો સારું, ઘરમાં થોડી ગોઠવણ જો ત્યાં મેલી દેવાતી છે. હા, મારી વસી ખરા જો ત્યાં પેટી મેલી દેશે મારા 100 ખોરવી. બોલો મારા દેશો હરગાવી કે મારા મોડીએ થાય છે. ત્રાસ થઈ ગયો છે ગઈરીનો. એક તો લોપી જાય છે, એટલો બધો કંટાળી ગયો છો ને વરાથી જો બેહા છે. 1 કલાકે 2 કલાકે ઉઠે છે, વાતે વળી જાય છે મારી વસી, પણ ઘેર કોમ છે નહીં જોતી. આ પાણી મેલી હોય તો તારે નહીં બહાર નીકળી ના જો હોત, પણ ના એવું કોણ કરા કે તો મેલશે પાણી. હા, વળી પાછો અત્યારે કણો ફોન આવે. એક તો કોમ નહીં ને તું ફોન વાળા લોપી જોઈ છે. 9 નંબર વળી કનો આવ્યો? હેલો, હા ગફુરજી હો, હું પોતે. હા બોલો સાહેબ, બોલો. હા આજે પરવાની છે સાહેબ, મને ખબર નથી. એક કામ કરો ને સાહેબ, અઠવાડિયા પછી ભરી ગયો હોય. પણ હાલ સાહેબ ખરા ને પૈસા હતા અને મને ખબર નથી તારીખ ની, એટલે પૈસા દવાખાનામાં જતા રહ્યા. હા, પણ સાહેબ અઠવાડિયા પછી ભરે તો આજે જ ભરવી પડશે. હા, કશો વાંધો નહીં. હા બોલો. તો ઘેર રૂપિયો નહીં. સાહેબ નો ફોન આવ્યો કે લોન ભરી જો આજના આજ. મારા કરવાનું હું કશું સમજણ પડતી નહીં. પૈસા લાવવા તો સ્વતી લાવવા જબરું કાઠું આવી ગયું છે. ઉન્નાવરમાં તો હેતીમાં જ્યાં નહીં કે નહીં ભેંસો દૂધ આપતી, શું કરવાની ભેંસો વહોતી જાય છે. મારે કઈ રીતના લોન ભરવી? હા, બીજું કોઈ પૈસા ના આપે ના હોય તો લોન ખરા ને પતાવી દેવી છે. 1 લાખ રૂપિયા ભરીને હવે તો મનકાજી પાસે જવું પડશે. મનકોજી પૈસા આપું એ ખરા ને આપડા બહુ દયાળુ છે. કદી ગમે જેવો માણસ જાય ને એને ઈવાણાથી પાછો ના આવે. ના હોય તો પાણી ખરા ને ફસાઈને મેલું. પેલા લોન નું કરવું પડશે, ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરી અમારે લોન ભરી જ દેવી પડશે. મનકાજી પાસે જવા દે. મનકોજી ઘેર હોય તો સારી વાત છે. મોજરી તો ઘેર જ પડી જાય. મનકાજી ઘેર જ છે. મુવાની વાતો કરતો તો ઘેર હોય તો સારી વાત છે. અરે વળવાજી, આપણે તો ઘેર જ હોય 24 કલાક એની ટાઈમ. બીજી બધી શાંતિ ને? હા, બીજી બધી શાંતિ જ છે આપણો. બસ તમારે સારું છે. શાંતિથી બેસી રહેવાનું.
અને બસ જે થાય એ કામ કરવાનું. અરે યાર પેલા મજૂરી ઘણી કરી છે અમુ બેહવાના દાડા આયા છે ભાઈ એટલી કહેવત થાય કે દહકો દુઃખ દહકો સુખ. હા. આ જ. મોણકાજી તમારા ઘરે એમને નહીં આવ્યો, થોડી જરૂર પડી હતી કે તું મોણકાજી ઘેર જવા દે. આખા ગામમાં તો કોઈ આવ્યો નહીં, પણ ખાલી એક જ માણસ એવો છે કે કોઈને કદી ના પાડે. અને આજ સુધી કદી ના પાડી નહીં ના, આપણે કદી ઓમ રાખ્યું જ નહીં આ. ઓમ જ રાખ્યું છે તમારી ભાવના છે ને હાલવાની એ હારી છે, એટલે કુદરત આલો તમને. ગરીબ માણસ ને આપણે ટેકો કરીએ ને તો કુદરત આપણને ઘણો ટેકો આલે. વાત સાચી છે મોણકાજી. કોને તમે ન્યાકા લો, ન્યાકા મારી નાખે, પણ તમે ખરા કોઈ ના તું ન્યાકો લીધો જ નહીં. કોઈ પણ આવ્યો પોત પછી માજ્યા ને તમે કદી ખાલી હાથ નહીં જવા દીધો હો. અને જાય ને આપણા ઘેરથી ખાલી હાથ આપણા પાસે પૈસા પડે તો હોય ગમે તે જરૂર પડે તો આપણે આલી દે. તમારે શું જરૂર છે કયો? અરે મોણકાજી આ એની મહેરબાની છે. આ તમે ઠંડા સોય બેહો છો ને એના પ્રતાપ. ના ના બહુ ઠંડા સોયા એમને નહીં બેતા એ તો મને બધી ખબર પડે છે. મોણકાજી મારા ખરા ને એક જણાનો મેં વાયદો કર્યો તો બરોબર. હા. કીધું ફૂલ વાયા તો કીધું ફૂલ મને ઉત્પાદન થશે ને કીધું મને ગમે ને ના દો, પણ તમે જોવા વરસાદ ને બધી ખેતી બગાડી દીધી. આ કોઈ રૂપિયો મળ્યો નહીં, મારા ખરો ટાઈમ હચવાયો નહીં, કારણ કે ફૂલ બગડી ગયો, કપા બગડી ગયા, અને ઓછા પૂરું કરો મજો બગડ્યો છે. તમે ચિંતા કરશો નહીં આ મોણકોજી જો સુધી ગમો છે ને ત્યાં સુધી કોઈને નહીં જવા દે ખાલી હાથ. એટલે હું કેવું છું હા. તમે મને 50,000 રૂપિયા આલો, મારા ખેતીમાં ઉત્પાદન થશે કે એટલે હું તમને પાછા આલી ગયો. આ બધું શો ગણાવવાની જરૂર છે. ડાયરેક્ટ કેમ કીધું કે 50,000 જોઉં છું તો ફટ લઈ મોણકોજી આલી દી. આવું બધું કદી હોભરી નહીં ખબર છે નહીં. પણ મારા જે છે એ તો કેવું પડે મોણકાજી. ના ના બરોબર છે તમારે જે હતું ને એ કીધું દુઃખ અને મારા છે ને દુઃખ હોભરવાની કોઈની પેલી પોચ નહીં મારા મોય. સાચી વાત છે. કારણ કે હું મરાય એવું હતું ખેતીમાં નહીં, પણ વરસાદને બધું ખેલ બગાડી દીધો. તમે ચિંતા કરશો ને 50,000 જોઉં છું 50,000 જ જોવું છે. 50,000 અરે કશો વાંધો નહીં હાલત લાવું હાલત ક્યાં લાવો. જ છે આપણો. ખરેખર મોણકોજી ખરા એટલા દિલના ભોળા છે ને, કદી કોઈ પાછું ના જવાના ઘેરથી. ગમે ત્યાં તમે અડધી રાતે આવો કે તમારે પૈસા આલી જ દી. પણ આટલા ગામમાં છે માણસ તે સારું છે. ખરેખર મોણકાજી જેવું કોઈ માણસ નહીં હો. અડધી રાત તમે આવો કે લ્યો બાબાજી 50,000 ગણી લ્યો. હવે ગણવા નહીં. આ તમે આલ્યા ને વિશ્વાસ છે પૂરો મને. તમે કોઈ છો તમને આલવાના નહીં. એવું નહીં અમુક ને વિશ્વાસ આવે કે ના આવે એટલે આપણે કેવું સારું જો. વાત સાચી. બધા માણસો હરખા ના હોય. અરે કોઈ હરખા નહીં હોતા. તમારા જેવા માણસ હોય કે કોઈ ગણવા નહીં, ઘણા આવે કે કોઈ ગણવા નહીં. એમાં ખબર છે કે વિશ્વાસ છે મોટા પર એટલે. વાત સાચી છે હો. હા, કશો વાંધો નહીં તમે તાર જાણ તમને મળે ને તાણે આલજો. હું લેવાય નહીં આવું તમારી. મારા સગવડ થશે ને એટલે હું તમને ઘેર આવીને આલી ગયો. તમારે લેબ ઉપર મારા ઘેર. તમે તાર જરૂર પડે ને મોણકાજી ની કણાઈ જવાનું. આપણા ઘર કના ઓલે બનાવ્યું છે. આ મોણકાજી પાસે ઘણા પૈસા છે, કોઈને આલ્યા વગર રતાય નહીં. અને કોઈની જરૂર પડે તો તમે તાર કહેજો લઈ જાઓ અને આલી જાઓ. આપણે શું હતું છે મોનકાજી, હું કહું છું મારા બેહવાનો ટાઈમ નહીં. આ પૈસા તમે મને આલે એ ચોપડામાં લખી દેજો, એટલે એવું આપણે યાદ રહે. ભૂલ ચૂક ચોપડાની શું વાત કરો? આ મોણકોજી મોઢે યાદ રાખ. ચોપડાની જરૂર નહીં આપણે. મારો કહેવાનો મતલબ એ ચોપડા ખોવાઈ જાય, ઉંદેડા ખાઈ જાય, એના કરતા આપણે એન્ટ્રી આ મગજમાં જ પાડેલી હોય. એ વાત સાચી છે. તાણે ખબર હોય કે આટલા લઈ ગયો, આ ખરા. આટલા લઈ ગયો. તમારા ગુણ કદી ભૂલું નહીં હો. સમય જ આવશે ને મારા પાસે સગવડ આવશે ને હું તમને આલી ગયો બરોબર. હા, હા, મારે જવું પડશે. પેલા ભાઈનો વાયદો હતો બરોબર. અરે આલી દે જઈ. બેહો તાર હો. હા હા આ ગોમમાં બાપડો ઘણવાની તકલીફ હોય છે, પણ કશો નહીં. ગમે તે તકલીફ હોય તો મોણકાજી નીકળ આવી જવાનું હોય. મોણકોજી પૈસા છે મારે શું કરવા છે એટલા બધા પૈસા? કયો રૂપિયા? હા આવો ગફુર. હું છે મોનકાજી મજામાં ને? આવો આપણે તો મજામાં જ. સવારે ઉઠ્યા ને એટલાથી મજા જ છે આપણે. ગામમાં ભગવાન હોય ને તો મોનકાજી તમે. ગફુર ભગવાન ને કહેવાનો ઉપર વાળો ભગવાન છે અને હું નેતર છું. ઉપર વાળો ભગવાન ઉપર લઈને હાચવો, પણ નેચરલો ભગવાન ખરા ને આ નેચરલો હાચવા છે. તમે છો ને તો ગામમાં ઘણી શાંતિ છે મોનકાજી. કોઈ ખરા પૂછે ઊંઘતું નહીં. ઉપર વાળો ભગવાન રહ્યો ને એ એમના નહીં મને આટલું બધું આલ્યું. સાચી વાત છે મોનકાજી. ભગવાન ને ખરા ને તમારી મજ આપી શકે. ગરીબ ખરા ને રાતી ખરા ને પૂછે ઊંઘ ના. અરે ગફુર એને પૂછે ઊંઘ તો મને દુઃખ થાય છે. હું ઘેર ઘેર બધો પૂછ્યા, કોઈ પૂછ્યું તો નહીં લે. વાત સાચી છે મોનકાજી. પેલા બમો ખરા ને તમે ઘણી સેવાઓ કરીએ છીએ. ઘણી સેવાઓ કરીશું, મજૂરી ઘણી કરીએ ગફુર. અને મને ખબર છે હું તકલીફ પડે. મોનકાજી એ તો જેને નહીં ને એનું વીત, પણ જેને હોય એનું વીત. ના ના ગફુર મને પેલા ઘણી વીતી, પણ અમે અત્યારે તો છે આપણા પાંચ રૂપિયા ઘણા છે આપણા પાંચ. મોનકાજી હું ખરો ને તમારા પહાડી થોડા કોમે આવ્યો તો. ગફુર ગમે તેવું કામ હોય ને કહી દેવાનું મોનકાજી, શરમ બરમ નહીં રાખવાની. હવે મોનકાજી જરા મોઢિયામાં મોટા હું વાત કરે કયો. ગફુર
જેના મોટાનું કશું હાટું નહીં. તું એ જાણો છું ને હું એ જાણો છું. તું એ માણસ છું ને હું એ માણસ છું. કોઈ ફેર નહીં. મોનકાજી વાત તો સાચી અમે છે. કોઈ રૂપિયા વાળા છીએ એટલે કોઈ એવું નહીં સમજવાનું કે તમે મોટા છીએ. મોનકાજી મારા ખરા ને લોન ની તારીખ આવી ગઈ છે. સાહેબ નો ફોન આવ્યો કે ગમે તે કરો આજે લોન ભરી જ દો. હું મોનકાજી બરાબર નો ભરાઈ રહ્યો છું. હું કરું કોઈ સમજણ જ નહીં પડતી. બેસ્યો હતી એવા હોતી જાય છે. અમે હેતીમાં હું કરવાનું? હેતીમાં શાન નહીં મોનકાજી. મોનકાજી આવક સ્વતી થાય. ગફુર ચિંતા કરીને લોન લીધી હોય ને તો ભરી જ કાઢવી પડે. એને બાકી ના રખાય ને કઈનું દેવું પાછું વધે જ જાય. મોનકાજી ઓછી હોય તો બરોબર પણ લાખ રૂપિયા ભરવાના છે મારા. અલ્યા ગફુર આ રૂપિયા કના છે મોનકાજી પહાણ ગોમ વાળાના જ છે અને ગોમ વાળાનું વાપરવાના. તમારે જાણ મળે તાણે હાલવાના છે. કદી ના પાડી? કદી તમે ના પાડી નહીં તો તાણે મોનકાજી. પછી તમે એવું ખરા કરાય ને એટલું બધું કીસ. દિનના ભોળા છો મોનકાજીઓ. ગમે જેવો કરો ને મને તમારાથી પાછો ના જાય. અરે ગફુર આજ સુધી પાછો જોયે નહીં કે જહાય નહીં. જો મોનકાજી એટલી લોન ભરાઈ જાય ને એટલે મારા ખરા ને માથાથી ભાર ઓછો થાય. અરે ગફુર ભાર ઓછો કરી દેવો પડે ને. કતારે માણસ આવું બધું હોય ને એટલે ટેન્શન માં મરી જાય છે. વાત તો પણ સાચી એવું છે. નહીં કરવાનું હો ગફુર. ગમે તેવી 10 રૂપિયા 5 રૂપિયાની કે ગમે તેની જરૂર પડે ને મોનકાજીને સંભાળવાના. મોનકાજીના ઘેર આવી જવાનું. પૈસા ઘણા છે યાર. ખબર છે મોનકાજી મને તો લોક તમારા અહીંયા આવે છે. કેટલા જોવું છે કે? મોનકાજી કીધું તો ખરા લાખ રૂપિયાની જરૂર પડે. અરે લાખ રૂપિયા જોઉં છું બધા. લાખ રૂપિયા જ કશો વાંધો વધારે નહીં. નહીં જોતા મોનકાજી. બસ ખાલી આ લાખ રૂપિયા જ. હા તું બે હું લેતા હું. હા વાંધો નહીં. મને ખબર હતી કે મોનકોજી ખરા ને કદી પૈસાને ના પાડે નહીં. મોનકોજી એટલા બધા ભોળા ને આખા ગામમાં ગમે જેવો આવે ને ગમે જેવું વેર બોધેલું હોય ઝઘડો થયેલો હોય પણ મોનકાજી ના આવે ને તો મોનકોજી કદી પૈસાને ના પાડે ના હો. મોનકોજી એટલા ખરા દિલના ભોળા છે ને બીજા ખરા ને ગમે તે ના જઈએ હોય પૈસા પણ શેઠાથી ના પાડે કે ભાઈ પૈસા મારા નહીં. પૈસા બાબતે આવવું હોય ને તો મારા ના આવતા. મોનકાજી ભગવાન તમારું ભલું કરશે અને સન એનાથી વધારે આપશે. ગફુર આ બધા આશીર્વાદ આલ્યા છે ને તમારા હાથા જ છે. મારા ઘણું બધું આલ્યું છે અને આવું બધા બોલું છે ને એટલે મને સારું ગમે છે. જો લે મોનકાજી કોઈ જરૂર પડે તો કહેજો બરોબર. અરે જરૂર પડે ને તારે જરૂર પડે ને તો મોનકાજીને સંભાળજે અને આ પૈસા તું તાર જાણ મર તાણ આલજે. કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. મોનકાજી ના હોય તો ચોપડામાં લખી દો. અરે ચોપડો તો આ રાખતોય નહીં રાખવાનો નહીં. જો આજ સુધી રાખ્યો નહીં. હા કશો વાંધો નહીં. એન્ટ્રી આપણા મગજમાં હોય કે આટલા લઈ ગયો આટલા પૈસા લઈ ગયો. આ લીધા ને એટલે ખબર હોય. હા હારો હું જવું મારે તો ભરી આવ કહો. કશો વાંધો નહીં. તું તાર ભર્યા હા. બિંદાસ. હા વાંધો નહીં. તાણે હવે તો ગામમાં જતો આવું અને મણકાભાઈની ખબર લેતો આવું. કારણ કે મણકોભાઈ બીમાર છે તે ખબર તો લેવી તો પડશે ને. અને ના હોય તો 2000 રૂપિયા હોય ને એ એવાન પાસેથી લઈને પાછો 98 લઈ આવું. મણકોભાઈ ઘેર તો છે. હા મણકાભાઈ. ઓ મણકાભાઈ આરામ થયો કે નહીં? કોઈ આરામ નહીં. સાહેબ બીમાર એવો પડ્યો મને લાગતું નહીં મોચામાં ઉભો થયો. સાહેબ એવું તો હું થઈ ગયું. અરે કીધા જેવું જ નહીં. એવી તકલીફ થઈ બીમાર જબરજસ્ત પડ્યો. સાહેબ હું તો તમારે જોડી આવ્યો તો મણકાભાઈ. શ્યામ કીધું ના હોય તો તને મારા 98 ખૂટી હતું ને તે કીધું મણકાભાઈ પાસેથી 2000 રૂપિયા લેતો જાઉં. પણ હવે તો હાલો તાણે 2000 તો નહીં પડ્યા પણ હું ખાટલામાં પડ્યો છું. ના હોત મને લઈ જા. છે ભાઈ હું મણકાભાઈ હાલ તો 1 રૂપિયો નહીં. શંકર પતી ગયું બધું સાફ થઈ ગયું. કોઈ નહીં, કશું વધ્યું નહીં. કશું વધ્યું નહીં. જેને આવ્યું ને આમ જ રાખ્યું. પણ પાછા તો હાલ્યા છે કે જે લઈ જાય એ હોય. કોઈ હાલવા આવ્યું નહીં કે હું માગવા જોયા નહીં. શંકર શું કરે અને ખબર નહીં શિયો લઈ ગયો શોકણ આલ્યા કુણા આલ્યા એ ખબર નહીં. કેમ લખ્યું જ નહીં મણકાભાઈ કશું? મગજની એન્ટ્રી જતી રહી ભાઈ. એવું થયું? ઓહ મને તો લખવું પડે પણ મગજમાં ના રખાય. મેં કીધું હું લખું છે મગજમાં એન્ટ્રી રાખી એટલે યાદ જ રાખ. મેં કીધું ઉંદેરા ચોપડા ખેંચી દો ખોળો પડે એના કરતા કીધું મગજમાં રાખવા દે. એટલે આ તમારા મગજના ચોપડા ખેંચાઈ જાય એનું આમ. વાત તો સાચી કરી શંકર હો. મગજના ચોપડા ખેંચાઈ ગયા ને પૈસા બધા ખેંચાઈ ગયા. કશું નહીં આમ યાર બેસો ઢાળ્યું છે એ પડી રહ્યો ખાટલી. અને મકાન મકોને હાલ દીધું. વેચી માર્યો. અરે વેચી જ મારે કે. અરે આવું થતું હોય છે મણકાભાઈ. પૈસા જેને હાલ્યા એના પાસેથી લઈ આવવા પડે. અરે ભાઈ લેવા જો અને કીધું એ ખરા અને હાલવા તો કોઈ તૈયાર જ નહીં. મેં એવું કીધું પાછું ખબર તમે 2 લાખ રૂપિયા લઈ જવા ને તો ખાલી 2000 કે 5000 તો હાલો મારા દવા લાવી છે. મારા પાસે હાલ રૂપિયો નહીં તો કે ના અમારા પાસે તો 2000 નહીં કે 5000 નહીં. 1 રૂપિયો ના આલ્યો તમારે. 1 રૂપિયો હાલવાનું કેતા નહીં કે લ્યો આટલા લઈ જાઓ. બધા ના જ પાડી છે. બધા મેં હાલ જ કર્યા છે પૈસા. કોઈને ના પાડી જ નહીં.
એ વાત તો સાચી છે મણકાભાઈ, તમે બધાને આલ્યા પણ તમને આમાં કોઈ હાલતું નહીં. હું કહું શંકર તું એ થોડા લઈ જોઈએ ના હોય તો હાલે તો વળી હું દવા લાવું. મણકાભાઈ એવું વાત કરો, મારા પાસે નહીં એટલે તો હું 2000 લેવા આવ્યો હતો. આ તું તને બીજો પાન માગવા જાઉં ને એ આવું જ કી મારા પાન શું નહીં ને હાલ આલી દઉં. બધા પાસે હશે મણકાભાઈ, પણ મારા પાસે તો 1 રૂપિયો હાલ નહીં. એવું નહીં લે શંકરિયા, બધા લેવાવાળા મેઠું મેઠું બોલીને લઈ ગયા. મોનકાજી તમે તો ભગવાન છો ને ઓમ છો ને તેમ છો ને એમ કરી કરીને સારું બોલી બોલી રૂપિયો બધો લઈ ગયા, કશું મેલ્યું નહીં. અને માગવા જવું ને એટલે ગેગાચો કરી શેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, રોજ રોજ હેડે આવો છો, ઘેર બેસતા હોય તો એટલે પણ મોદો હોય પૈસા લેવા તો જવું કે મારા દવા લાવવા ના જવું. મણકાભાઈ આપણે કોઈ દારો બોલ્યા? મને કોઈ ખબર દારો નહીં બોલ્યા આપણે તમને. મને ખબર છે તું એક દાર આવ્યો તો તે બોલે તો મને તો રિચાર્જ કીધું 2 લાફા મેલું પણ કીધું ના પૈસા આલે છે ને કીધું અરે પૈસા આલી દે કે એમાં લાફા ના એ તો મેલે. એમાં કેવું થયું ને મણકાભાઈ ખબર હે? આખી રાતનો ઉજાગરો હતો ને કંટાળીને આયેલો હતો અને જેવા તમે આયા એટલે થોડું બોલ્યો હતો. હા તો તમે કંટાળીને પેલા મારા ઘેર પૈસા લેવા એટલે મેં ફટલાઈ નતા આલી દીધા. હું અહીંયા આખો દાડો કંટાળેલો જ હોય છું અને હું પૈસા ના લેવો તો તમે શું કરો? મણકાભાઈ તમારે થોડો કંટાળો ઓછો આવે કારણ કે બેહી રહેવાનું કરો ને અને અમારે કોમ કરવાનું એટલે. આ મરવા પડ્યો ને પણ કોઈ આવતું નહીં પૂછો બોલો. એમ નહીં કેતું ખેડો મોનકાજી દવાખાને લઈ જાઉં મારા પણ પૈસા માંગો છો થોડા ઓછા થાય એવું એ કહેવા નહીં ના ના યાર. હાલસી મણકાભાઈ હું જવું હોત આ પણ પડ્યો દવાખાને લઈ જાય. મારા પાસે નહીં મણકાભાઈ. હું વળી કીધું મણકાભાઈ પાસે જતો આવું 2000 લઈ અને હટાઈને લેતો આવું કારણ કે હાલ ઘરમાં કશું નહીં. અત્યારે મારા હોય છે લે મણકાભાઈ તમારે તો પાણી એટલા પીને ઊંઘી રહું છું હોય ફર્યા છીએ એટલા તો. કશું એ નહીં હોત તો તાવું કામ માગવત. હાલ તાર મણકાભાઈ બેહતાર હું જવો. સારું જો અમુ જરૂર છે મોણકાજીની બસ કહેવાનું બે હતા ને અમે જઈએ અમુ તમે જવાના છો કે મોણકોજીએ જતા રહેવાના છે અમુ કોઈ વધારે જીવવાના નહીં. આહા. કોઈ રૂપિયા હાલવા આવતું નહીં માગવા જઈએ તોય હાલતા નહીં ઉપરથી હરિયો કાઢી કાઢીને થાચી ગયો છું અને કુના હાલે કુના પાહણ છે અડધી તો ખબર નહીં કેટલા રૂપિયા વીરીના છે એ ખબર નહીં. ખરેખર પૈસો આવી રીતના વેરફી ના નખાય. પૈસો ને બચાવો જ પડે. પૈસો મેં બચાવ્યો જ ને આજ સુધી અને એ વખતની પૈસા બચાવત ને તો પૈસા મને બચાવત પણ અમુ મને કોઈ બચાવ્યો નહીં. પૈસા એના નહીં કે હું બોયા બચું એવું નહીં અને બીજું કોઈ નહીં. મારા જ પૈસા એ મને બરબાદ કરી નાખ્યો. જેને આવે ને એને આલી જ દીધા છે અને બરબાદ થઈ જાય. 1 રૂપિયો નહીં અમુક કોણ આલે પૈસા કોઈ. અને અમારા વર્ષે જે બધા ખબર લેવા આવે ને કે મોણકાજી હોશ થયું કમ્પ્લીટ થઈ ગયું હું કહું કે ના લે કમ્પ્લીટ નહીં થયું તો એ પાછા કે મોણકાજી ના હોય તો પૈસા પડ્યા હોત આલો. અલે આ પૈસા હોત તો મોણકોજી હોય હું લે ઊંઘી રોત આટલી ગરા દવાખાને દાખલ થઈ ગયા હોત ને કમ્પ્લીટ ના થઈ જાત. 1 રૂપિયો નહીં જે આવે ને સમાચાર પૂછવા નહીં આવતું ખબર લેવા નહીં આવતું પણ પૈસા લેવા હેડ્યું આવે છે. અમુ શોથી લાવીને પૈસા આલો હાલ નહીં 1 રૂપિયો અને હું માગું છું એ તો હાલવાના શું રહ્યા અને ફરીથી માગવા આવે છે. આ પૈસો મને બરબાદ કરી નાખ્યો. પૈસો જ મને મોઢો પાડ્યો છે. પૈસા હોત ને તો આટલી કરા હું હાજો થઈ ગયો હોત પણ 1 રૂપિયો નહીં મારા પહાણ. હું કરું કોના પહાણ જવું કોના પહાણ માગું. હાલ માગવા જેવી હાલત થઈ જશે ભિખારી જેવી હાલત થઈ જશે. 1 રૂપિયો નહીં પહાણ. હું કરવાનું કોઈ સમજણ પડતી નહીં. આ 5000 ની જરૂર છે પણ સ્વથી લાવું કાચા બધાને પાન જો આખા ગામમાં ભર્યો પણ તે કશું નહીં હાલ. હું કરવાનું સ્વથી લાવું એવો દારો આવી ગયો છે ને ખરેખર આવો દારો તો મારા જીવનમાં કદી આવ્યો નહીં. આ દારો આવતો ને તોય બાપડા મોનકોજી ખરા ને સંભાળી લેતા. જતો રહ્યો ગામમાં ની એક મરદ જતો રહ્યો. વાઘ હતો વાઘ. શું કરવાનું ખરેખર વરવાજી આ મોનકોજી હતા ને તે લગી 1 રૂપિયા ને દુઃખ ના પડવા દેતા. એ મને ખરે જિંદગી ખોટરા છે એના જેવો માણસ ના પાકે અમે. વાત તો આજી સો વરવાજી ઘણા પૈસા આલ્યા મોનકાજીએ પણ વસ્તી ઘણા મારી વચ્ચે લઈ લઈને ફરાર થઈ જઈ. કોણ મારા છે? હા કોઈ પાછો હાલવા ના જો અને એ સમય ખરા ને મોનકોજી જીવતા હોત તારે પાછા આ મોનકાજી પૈસા લઈ લઈને પાછા આલ્યા હોત તો મોનકાજી ની ખરા ને આ હાલત ના થોત બચારવાની. ટેન્શન માં હા જે અતિશય લોડ આવે ને મગજમાં એટલે મોણસ મરવા પડે યાર. વાત તો આજી છો પણ ખરો ને ગફુર આવો માણસ ના પાકે કદી મરદ માણસ હતો હો. તમે અડધે જેનું ભારણ કદી ના નાખે. આ ભગવાન ના ગણનું નહીં આવ્યું. આ લોકોની લોકૈયામાં મોનકાની લોકઈ થઈ જાય. વાત સાચી છે. જેને પોત પછી લીધા ને વળી લમણો તો વારે જ નહીં કોઈને. જતા જતા મોનકોજી કહેતા હતા
આખી વરવજી 50,000 લઈ ગયા છે તે હાલવા આયા નહીં. અને તમારી મને વાત કરી લોકોને શું વાત કરવાની આવા તમે લાખ નહીં લઈ આયા વાત તો સાચી છે હું એ લઈ આવ્યો છું પણ આમ કને કહેવાનું હું તો જે થયું અમે અમે શું કરવાનું મોનકોજી તાને એકલા શું વાપરો એટલા બધા પૈસા હોય શું કોઈ આગળ પાછળ હતું યાર જે બન્યું એ બન્યું તાના વરવાજી સો 5,000 હતા આમ જરૂર હતી મારે કપૂર પૈસાના વેચ બધું મુએ ફરું પણ છે સગવડ થાય એવી લાગતી નહીં ના હોય ત્યારે પેલો રમણીયો કહેતો તો પારા પાકવા જે ઉધર લઈ લે કોક કરીને લેવા તો પછી કામ મજૂરી કરીને